ગુજરાતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જે ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને ઓળખતી ન હોય। એક સમયે પોતાના કોમેડી વિડીયોથી ગુજરાત આખાને હસાવનાર ખજૂરભાઈએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી છે। પોતાના સેવા કાર્યોને કારણે ગુજરાત બહાર પણ જાણીતા બનેલા ખજૂરભાઈએ હવે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। રાજકોટના એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને રાજકારણમાં આવવા આહવાન કર્યું। સાથે જ જરૂર પડે તો પોતે પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવા સંકેત આપ્યા છે। અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું। જો કે હાલ તેઓ કયા પક્ષમાંથી અને કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે વિશે કશું નક્કી નથી, પરંતુ ખજૂરભાઈની આ જાહેરાતથી ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષોની મૂંઝવણ હવે ચોક્કસ વધી ગઈ છે। તો ખજૂરભાઈના આ નિર્ણય વિશે તમે શું માનો છો? શું તેમને ચૂંટણી લડવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો।